નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલા 14 જેટલી મટન ચિકનની દુકાનોને નોટિસનો જવાબ ન આપતા સીલ કરી સપાટો બોલાવ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલા મટન ચિકનની દુકાનોને નોટિસો આપવામાં આવી હતી। દુકાનદારોને તે નોટિસનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ તે દ્વારા કોઈ જવાબ ન મળતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારેલી મટન ચિકનની દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા। 2 વર્ષ અગાઉ 14 જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી અને આજે એ જ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે, જ્યારે 3 જેટલી દુકાનોના ગેરકાયદેસરના ઓટલાઓને તોડી પાડવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાએ છેલ્લા કેટલા વર્ષોથી લાયસન્સ અને એનઓસી રિન્યૂ ના કરાવવાથી ચિકન સ્લોટિંગમાં અને સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયસન્સ ધરાવતા નહીં હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસનો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે અને 3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ઓટલાઓ પણ તોડી પાડવામાં આવ્યા છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।